125 ફીટના બાંધકામ માટે નહીં લેવી પડે પૂર્વ મંજૂરી જમીન મહેસૂલી મહાપાલિકા નગરપાલિકામાં રહેશે એક સમાન પ્રક્રિયા રાજ્ય સરકારની મહત્વની જાહેરાત મેડિકલ મેનેજમેન્ટ કોટા પ્રવેશ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને આપી નોટિસ મોકરાઉન્ડ ચાલુ રહેશે પણ પરિણામ જાહેર ન કરવા આદેશ મિશન 2017 માટે ભાજપનું મંથન કમલમમાં પ્રદેશ ભાજપની બેઠક અમિત શાહ ઉપસ્થિત પ્રદેશ સંગઠનમાં થઈ શકે છે ફેરફાર પડતર માંગને લઈને ટ્રેડ યુનિયનની દેશવ્યાપી હડતાળ 1500 કરોડથી વધુનું ક્લિયરિંગ અટક્યું પાટીલ સીએમ અને ડેપ્યુટી સીએમનો વિરોધ દલિતા ખેતરમાં હેલિપેડ બનાવતા થયો વિરોધ બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પર એસીબીના દરોડા થોડા દિવસોની અંદર બીજી વખત દરોડા અને એફઆઈઆરના અધિકારીઓ સામે જાતીય સતામણીના કેસમાં પીડિતાએ કરી રાજ્ય મહિલા આયોગમાં અરજી આયોગે કડક કાર્યવાહી કરવાની કરી તાકીદ નમસ્કાર દર્શક મિત્રો હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ ઝૂમ લાઈવથી આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર શરૂઆત કરીશું જમીન અને મહેસૂલ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ બાંધકામ માટે રાજ્યમાં એક જ ફોર્મ રહેશે તેમજ બધા જ સર્વે નંબર એક જ ફોર્મમાં આવી જશે વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સમાન પ્રક્રિયા રહેશે અને નગર નિયોજકની સૂચના બાદ કલેક્ટર આખી ટીપીને એને કરશે તેમજ 125 મીટરના બાંધકામ માટે મંજૂરી નહીં લેવી પડે અને કલેક્ટર દ્વારા 30 દિવસમાં ચકાસણીની પ્રક્રિયા પૂરી કરાશે ચકાસણી પ્રક્રિયા બાદ કલેક્ટર એનઓસી આપશે વ્યક્તિગત લોકો 125 મીટર સુધીનું બાંધકામ પોતાના મકાનનું કરવા ઈચ્છતા હોય એવા તમામ લોકોને સરળતા માટે અમે જે અગત્યનો નિર્ણય કર્યો છે એ પ્રમાણે હવે તમામ મહાનગરપાલિકા તમામ નગરપાલિકા અને તમામ ઓથોરિટી વિસ્તારમાં જે નાગરિક પોતાના માલિકીના પ્લોટ ઉપર 125 મીટરની મર્યાદા સુધીનું મકાનનું બાંધકામ કરવા ઈચ્છતા હશે એમણે કોઈ બાંધકામની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં અને તમામ નગરપાલિકાઓમાં નાગરિકે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું હશે એ પોતાના મકાન માટે હોય શોપિંગ સેન્ટર માટે હોય કે કોઈ પણ બિલ્ડિંગ માટે હોય એની આખા રાજ્યમાં એક જ સમાન પ્રક્રિયા રહેશે એક સમાન જ ફોર્મ રહેશે એટલે આખા રાજ્યમાં ગમે ત્યાં બાંધકામની પરવાનગી નગરપાલિકા મહાનગરપાલિકામાંથી મેળવવી હોય તો એક જ ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ એક સમાન રહેશે તો બિલકુલ કહી શકાય કે જમીન અને મહેસૂલ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમાં કોઈ પણ બાંધકામ માટે રાજ્યમાં એક જ ફોર્મ રહેશે અને તેમજ બધા જ સર્વે નંબર એક જ ફોર્મમાં આવી જશે વધુમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે સમાન પ્રક્રિયા રહેશે તથા નગર નિયોજકની સૂચના બાદ કલેક્ટર આખી ટીપીને એને કરશે તેમજ 125 મીટરના બાંધકામ માટે મંજૂરી નહીં લેવી પડે અને કલેક્ટર દ્વારા 30 દિવસમાં ચકાસણીની પ્રક્રિયા પણ પૂરી કરાશે ચકાસણી પ્રક્રિયા બાદ કલેક્ટર એનઓસી આપશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી તેમણે જણાવ્યું હતું કે ટાઉન પ્લાનિંગ વિસ્તારમાં એને કરવા માટે મંજૂરી આપવામાં આવી છે ટાઉન પ્લાનર તમામ અરજી કરશે અને ત્યારે કલેક્ટર મંજૂરી આપશે જ્યારે 125 મીટર સુધીના બાંધકામ માટે મંજૂરીની કોઈ જરૂર રહેશે નહીં તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ટીપી સ્કીમો થઈ ગઈ છે જેમ જેમ ટીપી સ્કીમ બનશે તેમ તેમ એનો અમલ થશે એમાં એટલે જે ટીપી સ્કીમો થઈ ગઈ છે ફાઇનલ પ્લોટો પડી ગયા છે એવા સંદર્ભમાં એને એ ટાઉન પ્લાનર પોતે જ એની અરજી કરશે બધા વતી કરશે અને એને તરત કલેક્ટર એની મંજૂરી આપી દેશે પછી પ્રોપર્ટી ડેવલપ જ્યારે કરવી હોય કે કોઈએ ત્યારે એમને બાકીની બધી જે પ્રક્રિયા હોય છે એમાં એને આગળ વધવાનું રહેશે એટલે નાના નાના લોકોને પણ ખૂબ તકલીફ પડતી હતી એને કરાવવામાં તો ગાંધીનગરમાં કમલમ ખાતે આજે ભાજપની બેઠક યોજાઈ છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ બેઠકમાં હાજર રહ્યા છે બેઠકમાં પ્રદેશના માળખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે આ સાથે જ સંગઠન તથા મોરચામાં ફેરફાર થવાની સંભાવના હશે અમિત શાહ સાથે ભાજપની નવી ટીમ બાબતે પણ
ચર્ચા થશે। આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત છે। રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે કમર કસી છે। રાજ્યમાં હાલની પરિસ્થિતિને જોતા ભાજપ માટે કપરા ચઢાણો હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને ભાજપે નવી રણનીતિનો તખ્તો તૈયાર કરી લીધો છે અને શાહે ગુજરાતની મુલાકાતો વધારી લીધી છે। અમિત શાહનું મિશન ગુજરાત। ભાજપ અધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાત। શાહનો સતત વધતો જતો ગુજરાતનો પ્રવાસ। ઓગસ્ટમાં 3 વખત લીધી ગુજરાતની મુલાકાત। આગામી ચૂંટણી માટે શાહે ઘડી નવી રણનીતિ। ગુજરાતમાં ભાજપને વધુ મજબૂત કરવા શાહની કવાયત। તાજેતરમાં સૌની યોજના ઉદ્ઘાટન પ્રસંગે જ પીએમ મોદીએ ગુજરાતમાં ભાજપ તરફથી ચૂંટણી પ્રચારનું બ્યુંગલ ફૂંકી દીધું હતું। ત્યારે અંદરખાને ઘડાયેલી વ્યૂહરચનાને અમલમાં મૂકતા હોય તેમ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં અવરજવર તેજ કરી દીધી છે। છેલ્લા થોડા દિવસમાં ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન અને દલિતના પ્રશ્ને સરકારની છબી ખરડાઈ હતી, જેને સુધારવા અને આગામી ચૂંટણીમાં ફતેહ મેળવવા માટે શાહે ગુજરાતની મુલાકાત વધારી દીધી છે। 2017ની ચૂંટણી આવવાની છે અને એ પરિપ્રેક્ષ્યમાં આ વારંવાર આવવાના કારણે જે સંગઠનમાં એક પ્રકારની થોડીક શિથિલતા આવી ગઈ હતી, એટલે નેતૃત્વ પરિવર્તન થયું છે, મુખ્યપ્રધાન બદલાયા છે, પ્રદેશ પ્રમુખ બદલાયા છે, એટલે એને ગતિ આપવા માટે અને ખાસ કરીને 2017ના વિધાનસભાની ચૂંટણી અંદર વેગવંતુ પ્રચાર થાય અને કાર્યકર્તામાં ઉત્સાહ વધે એ પરિપ્રેક્ષ્યમાં મને એવું લાગે છે કે વારંવાર એમનું આવાગમન અહીંયા થઈ રહ્યું છે। તો અમિત શાહની વારંવાર ગુજરાત મુલાકાતની અસર પણ જોવા મળી રહી છે, જેને પગલે પાટીદાર અનામત આંદોલન મામલો અને દલિત આંદોલનનો લોકજુવાળ મહદ અંશે શાંત પડ્યો છે। ઉપરાંત સૌની યોજનાના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીનું જન્મદિનના સંબોધનને ભાજપના નેતૃત્વમાં વધારો કર્યો છે। તો આગામી સપ્તાહમાં અમિત શાહ સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં મહાસભાને સંબોધવા જઈ રહ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ 8 તારીખે સુરત આવવાના છે અને પાટીદાર સમાજ તરફથી જ પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રીશ્રીઓ પુરુષોત્તમ રૂપાલા, મનસુખભાઈ અને સ્પેશિયલ વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ વગેરેનો એક સન્માન કાર્યક્રમ પાટીદાર સમાજે રાખ્યો છે અને એ સમાજ જ કાર્યક્રમ કરવાનો છે અને એમાં અમારા પાટીદાર આગેવાનો અને ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહેવાના છે। તો આ વખતે ભાજપ સામે બાથ ભીડવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે। પાટીદાર આંદોલન મામલો, ઈબીસી અને દલિત અત્યાચાર જેવા મુદ્દાઓ સામે જનાક્રોશ અને અસ્મિતા યાત્રા જેવા વિવિધ વિરોધના કાર્યક્રમો યોજી સરકાર પર સતત દબાણ લવાઈ રહ્યું છે। ત્યારે અમિત શાહ અને નવી સીએમની ટીમને ટક્કર આપવા વિપક્ષ કેવો દાવ ખેલે છે તે જોવું રહ્યું। ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ અમિત શાહે ભાજપાને વધુ મજબૂત કરવાની રણનીતિ ઘડી લીધી છે। આવનાર સમયમાં 2017 પહેલા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવા માટે જ તેઓની ગુજરાતની મુલાકાતનો દોર વધી રહ્યો છે। ત્યારે ભાજપાને તેનાથી કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન સંજય પાટડિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। રાજકોટમાં કોંગ્રેસે 2017ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। સીએમ વિજય રૂપાણી સામે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેને લઈને શહેરનું રાજકારણ ગરમાઈ ગયું છે। વિજય રૂપાણીને હરાવવા માટે ઇન્દ્રનીલ રાજગુરુએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, તો બીજી તરફ શહેર ભાજપના અગ્રણી ગણાતા રાજભા ઝાલાએ પણ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। મહત્વનું છે કે રાજભા ઝાલા મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે। હાર્દિક પટેલે રાજસ્થાન પોલીસ સામે કરેલી અરજી મામલે રાજસ્થાન પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે હાર્દિકને નજર કેદ નથી કર્યો, પણ તેને સુરક્ષા આપી છે। ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે થોડા દિવસ પહેલા રાજસ્થાન પોલીસ સામે આક્ષેપો કર્યા હતા અને તેને નજર કેદ કરવામાં આવ્યો છે, જે મામલે પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો। આ સાથે જ રાજસ્થાન પોલીસે હાર્દિક પાસેથી દસ્તાવેજો માંગ્યા છે। આ કેસની વધુ સુનાવણી આગામી સોમવારે હાથ ધરાશે। મેડિકલ મેનેજમેન્ટ કોટા પ્રવેશ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે। મોક રાઉન્ડ ચાલુ રહેશે, પણ પરિણામ જાહેર ન કરવા હાઈકોર્ટે આદેશ આપ્યા છે। પ્રથમ મોક રાઉન્ડ ચાલુ રહેશે, પરિણામ આ અરજીના આધીન રહેશે।
હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 સપ્ટેમ્બરના રોજ યોજાશે. પરિણામ જાહેર થયું છે, તેમાં કોઈ કાર્યવાહી ન કરવી અને જો કરશે તો તે હાઈકોર્ટના આધીન રહેશે. 10% IBC મુદ્દે 9 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મહત્વનું છે કે ગુજરાત સરકારે પાટીદારોને 10% EBC આપી છે, પણ આ 10% EBC ને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થતા હાઈકોર્ટે EBC રદ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જોકે પહેલા સુનાવણી 19 સપ્ટેમ્બરે થવાની હતી, પણ રાજ્ય સરકારે વહેલી સુનાવણી કરવા સુપ્રીમમાં રજૂઆત કરી હતી. તો હવે વાત કરીએ હક માટે થતા હલ્લાબોલ વિશે. આજે દેશવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ચાલી રહી છે, ત્યારે આ હડતાલમાં જૂનાગઢના વિવિધ યુનિયનો પણ જોડાયા છે અને આ કામદારો દ્વારા વિશાળ સ્કૂટર રેલી યોજીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો કામદારોને લઘુત્તમ વેતન મળે તેમજ કાયદાઓમાં બદલાવ થાય તેવા હેતુથી મજદૂર સંગઠન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન અપાયું છે. ત્યારે પોતાના હક અને વિવિધ માંગણીઓને લઈને વિવિધ વિભાગના કામદારો હડતાલ પર ઉતર્યા છે. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં કામદારોએ પોતાના હક માટે રેલીનું આયોજન કર્યું હતું. જોકે રેલી પહેલા જ પોલીસે કેટલાક કામદારોની અટકાયત કરી હતી. અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકો પૈકીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક સિવાયની બેંકોના કામદારો કામથી અળગા રહીને હડતાલમાં જોડાયા હતા, જેને કારણે બેંકોમાં આવતા ગ્રાહકોને મુશ્કેલી પડી હતી. તો BSNLના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા હતા. તો આ તરફ વડોદરામાં પણ 11 જેટલા વિવિધ યુનિયનો હડતાલમાં જોડાયા હતા અને ગાંધીનગર ગૃહ ખાતેથી રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પોતાની પડતર માંગોને રજૂઆત કેન્દ્ર સરકાર વહેલી તકે પૂરી કરે તેવી માંગ કરી હતી. તો રાષ્ટ્રવ્યાપી હડતાલને પગલે સૌરાષ્ટ્રમાં 7,000 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા. ત્યારે રાજકોટના જ્યુબિલી બજારમાં મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા અને પોતાની પડતર માંગોને લઈને કર્મચારીઓએ દેખાવો અને સૂત્રોચ્ચારો કર્યા. તો ભાવનગરમાં જિલ્લા રિક્ષા એસોસિએશન તેમજ હિન્દુ મજદૂર સભા અને ટ્રેડ યુનિયન દ્વારા શહેરના મોતીબાગ રોડથી મહારેલી યોજી હતી અને ભગતસિંહ ચોકમાં માનવ સાંકળ રચીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો CPMએ પણ આ હડતાલને ટેકો આપ્યો હતો અને ઉલ્લેખનીય છે કે મોંઘવારીને કાબૂમાં લેવા કામદારોને લઘુત્તમ વેતન મળે તેમજ કાયદાઓમાં બદલાવ થાય તેવા હેતુથી રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન અપાયું છે. આંગણવાડીની મહિલાઓ કર્મચારીઓએ પગાર વધારા મુદ્દે અને વિવિધ માંગણીઓને લઈને રેલી યોજી હતી. વાત કરીએ રાજકોટ જિલ્લાની સખી મંડળ અને આંગણવાડીની મહિલાઓ દ્વારા રેલી યોજાઈ હતી. પગાર વધારો જેવા મુદ્દે મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. તો બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ આંગણવાડી બહેનોની રેલી યોજાઈ હતી, જેમાં 1000 જેટલી કાર્યકર બહેનો જોડાઈ હતી. જોકે આ રેલીની મંજૂરી ન મળતા પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા. તો આ તરફ મોડાસા શહેરમાં CPM દ્વારા રેલી યોજાઈ હતી તેમજ સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યાપી એક દિવસીય હડતાલને સમર્થન આપવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમારી માંગણી છે 18,000 પગાર આપો, 3,000 પેન્શન આપો અને તમામ પ્રકારના જે સુધારાઓ કરવામાં આવ્યા છે તે સુધારાઓ પાછા ખેંચો. રાજ્યમાં ઠેર ઠેર આશા વર્કર અને આંગણવાડીની મહિલાઓએ પગાર વધારા મુદ્દે વિરોધ કર્યો છે. ત્યારે અમરેલીના વડિયા તાલુકાની આંગણવાડીની મહિલાઓએ પણ પગાર વધારા મુદ્દે અને વિવિધ માંગણીઓને લઈને વિરોધ કર્યો હતો. આથી આશા વર્કરોએ મામલતદારને પગાર વધારા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. તો પોરબંદર જિલ્લા પંચાયત ખાતે જિલ્લાભરની ફેસિલિટેટર અને આશા વર્કર બહેનોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. 400 થી વધુ બહેનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પગાર વધારા તેમજ કાયમી કરવાની માંગની રજૂઆત કરવામાં આવી હતી.
जिंदाबाद बाल मजदूरा अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है। અમદાવાદના રામોલ વિસ્તારમાં રિંગ રોડ પર અચાનક ભેદી ધડાકા થતા અફરાતફરી મચી ગઈ હતી. હનુમાનજી મંદિર પાસે થયેલો ભેદી ધડાકો શોર્ટ સર્કિટને કારણે થયો હોવાની શક્યતા છે. ત્યારે આ ધડાકા બાદ એમ્સે પૂર્વ ઝોનના ઇજનેરે પ્રાથમિક તપાસ કર્યા બાદ જણાવ્યું કે આ સ્થળ પર મોટું નુકસાન થાય તેવી લાઈન નથી. બિલકુલ જે પ્રકારે અત્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી, જેમાં જમીન નીચેથી મોટી વીજ લાઈન પસાર થતી હોવાની શક્યતા અહીંયા ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે. રામોલમાં થયેલા ભેદી ધડાકાનો આ ગંભીર મામલો જે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ભેદી ધડાકાનું કારણની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. એફઆઈઆરના અધિકારીઓ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરનાર મહિલાએ હવે રાજ્ય મહિલા આયોગમાં અરજી કરી છે. જેમાં મહિલા આયોગે મહિલાની અરજી ધ્યાને લઈને પોલીસને કડક કાર્યવાહી માટે આદેશ આપ્યો છે. આ પહેલા મહિલાએ એફઆઈઆઈના 3 અધિકારીઓ વિરુદ્ધ એલએસબી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. મહિલાની ફરિયાદ બાદ 3 આરોપીઓ ફરાર હતા અને સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. બનાસકાંઠાના ગુંદરી સલ્સ્ટેક કચેરી પર એસીબીએ દરોડા પાડ્યા છે. ફરિયાદના પગલે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. કલાકથી ચાલી રહી છે સર્ચ ઓપરેશનની આ કાર્યવાહીને સેલ્સટેક્સ અધિકારી સ્કેચની હેરફેર કરતા હોવાની ફરિયાદ મળતા દરોડાની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક પિસ્તોલ સાથે વલસાડના યુવકને ઝડપી લીધો છે. શોર્ટકટથી રૂપિયા કમાવા માટે મહારાષ્ટ્રના એક શખ્સ પાસેથી રૂપિયા 50,000માં પિસ્તોલ ખરીદી હતી. આરોપી ગૌરવ પટેલને અમદાવાદમાં રહેતા એક મિત્રનો સંપર્ક થતા તેને પિસ્તોલ રૂપિયા 7.50 લાખમાં વેચવા માટે અમદાવાદ આવ્યો હતો. ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આરોપી નામે ગૌરવ ઉર્ફે ગપ્પુ સુમનભાઈ જાતે કોળી પટેલ 26 વર્ષના છે. મૂળ ગાડરિયા ગામના રહેવાસી છે અને વલસાડ જિલ્લાના છે. એમની પાસેથી એક પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ મળી આવેલા છે. ઓરિજિનલી મહારાષ્ટ્રની બોર્ડરમાંથી મહારાષ્ટ્રના એક ઈસમ પાસેથી એણે આ હથિયાર ખરીદેલું હતું. 50,000 રૂપિયા આપેલા હતા અને આ હથિયાર એ 7.5 લાખ રૂપિયાની કિંમતમાં વેચવાનો હતો. હથિયાર એ કન્ટ્રી મેડ બનેલું છે પણ પિસ્તોલની ક્વોલિટી જુઓ. ભરૂચ એસઓજી પોલીસે શહેરના શીતલ સર્કલ પાસેથી બેંકના બોગસ રબર સ્ટેમ્પ તેમજ મોંઘા મોબાઈલ અને લેપટોપ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કરેલા બેગમાંથી એક બેંક ઓફ બરોડાનું રાઉન્ડ શીલ્ડ રબર સ્ટેમ્પ 4,80,000 રૂપિયાના મોંઘા 9 મોબાઈલ અને એક લેપટોપ પણ પોલીસે કબજે કર્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતા જણાવ્યું છે કે OLX વેબસાઇટ ઉપર જે વ્યક્તિઓ મોંઘા મોબાઈલ ફોન વેચવા અપલોડ કરે તેવા વ્યક્તિઓના મોબાઈલ લઈ લેવા માટે સંપર્ક કરી તેઓ સાથે ભાવતાલ કરવામાં આવતો. ત્યારબાદ વેચનારનો એકાઉન્ટ નંબર મેળવી બેંક ઓફ બરોડાની નાણાં ભરેલ સ્લીપ ભરવામાં આવતી અને તેના ઉપર જ પોતે બનાવેલ બનાવટી સિક્કો મારી મોબાઈલની કિંમત મુજબના નક્કી થયેલ નાણાં બેંકમાં જમા કરાવ્યા હોવાનું જાણવી બનાવટી બેંકનો સિક્કો મારેલ સ્લીપ વેચનાર વ્યક્તિને વિશ્વાસ અપાવવા માટે આપી મોબાઈલ ફોન તેમજ લેપટોપ મેળવેલ હોવાનું કબૂલાત કરી છે. તેમજ હજુ બીજા કેટલાય મોબાઈલ અને અન્ય સામાનની આમ જ ઓનલાઈન સાઇટ પરથી ખરીદી કરી કેટલાક લોકોને છેતર્યા છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મઝર ખાન નિસાર ખાન પઠાણ રહેવાસી સંતોષ વસાદ ભરૂચનાએ મજકૂર આરોપી વિરુદ્ધમાં પણ ગુનો રજીસ્ટર કરાવેલ હોવાનું જાણવા મળતા મજકૂરની 41 વંડી મુજબ ધરપકડ કરી આગળની રિમાન્ડની પ્રોસિજર કરવા છતાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરના શાહ આલમ વિસ્તારમાં ડમ્પર ચાલકે 2 યુવતીઓને અડફેટે લીધી. ડમ્પરની અડફેટથી એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે એક યુવતીને સારવાર અર્થે ખસેડાઈ છે, જેની હાલત ગંભીર જાણવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે યુવતીઓ અડફેટમાં આવ્યા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવા 200થી વધુ લોકોનું ટોળું ધસી આવ્યું હતું, કારણ કે પ્લસ કંપની દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કંપનીના ગ્રાહકો ગરીબ લોકો છે. તેમને બચત પેટે તેમના રૂપિયા આ કંપનીમાં લગાવ્યા હતા, પરંતુ તે ડૂબી જતા આજે આ તમામ લોકો પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. પ્લસ કંપની પર સુપ્રીમ કોર્ટે 2013માં સ્ટે લગાવ્યો હતો, જેની સામે સીબીઆઈ દ્વારા કેસ કરવામાં આવ્યો છે.
આ કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવામાં આવતો ન હતો, જેથી તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી હતી. હાલ તો કંપનીના લોકોના લાખો રૂપિયા ડૂબી ગયા છે. કંપની 25 વર્ષથી ચાલે છે અને લોકોને ઇન્સ્યોરન્સના નામે લોકોના ડબલ કરીને પૈસા આપતી હતી અને એક નામનો બચત ખાતું જ હતું. પણ લગભગ 2013 પછી કંપની પર સ્ટે લાવ્યો છે અને કંપનીના જે માણસો છે અને જેના ટ્રસ્ટીઓ છે એ લોકો ઠાગાઠૈયા કરે છે કે તમને આજે આપીશું, કાલે એમ કરીને છેલ્લા 3 વર્ષથી અમને લોકોને વાયદાઓ કરી અને છેતરપિંડીના ધંધા કરે છે. મારી એજન્ટ છું, મારા 10 કસ્ટમર છે જેને 2.5 થી 3 લાખ ઇન્વેસ્ટ કરેલા છે. એમાં કશું ને દર મહિને તારીખ આપે છે. 8મા મહિનાની બીજી આપી હતી, આજે 9મા મહિનાની બીજી આપી છે, પણ લોક જ હોય છે, કોઈ ખોલે તો ખબર પડે ને. મહિલાની છેડતી મામલે એફઆઈએના 3 હોદ્દેદારોએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી છે. અરજીકર્તાઓમાં કેટી પટેલ, કિરીટ પટેલ અને અરવિંદ ગજેરાનો સમાવેશ થાય છે. અરજીના પગલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં વધુ સુનાવણી 6 સપ્ટેમ્બરના રોજ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તમામ આરોપીઓ વિરુદ્ધ પીડિત યુવતીએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એફઆઈઆર દ્વારા 3 અધિકારીઓના રાજીનામા લઈ લેવાયા હતા. હવે શાળા પણ નથી રહી સુરક્ષિત. વડોદરાની સરકારી શાળામાં એક એવી હૈવાનિયત પ્રકાશમાં આવી છે જે તમે કલ્પના પણ નહીં કરી હોય. તમે જોઈ રહ્યા છો જે શખ્સને તેને 5 વર્ષીય બાળકી સાથે કર્યા છે શારીરિક ડબલા. ચાલુ સ્કૂલ દરમિયાન આ સફાઈ કર્મીએ બાળકી સાથે છેડતી કરી હતી. તેની જાણ બાળકીના માતા પિતાને થતા તેઓ સ્કૂલે દોડી આવ્યા હતા, જેના આધારે બાળકીના માતા પિતાએ પોલીસ મથકે કિશોર સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરા શહેરના એકતાનગરમાં સ્વામી દયાનંદ સરસ્વતી સ્કૂલ છે. એમાં એક નાની બાળકી હતી. ગઈકાલે સવારે 9 વાગે એ પેશાબ કરવા ગઈ. ત્યાં આગળ એનો સફાઈ કામદાર જે હતો એ છોકરો જે મોટી ઉંમરનો છે અને એ સફાઈ કામદાર એ છોકરીને ત્યાંથી એને જોડે અડપલા કર્યા અને એનું જે શરીર ઘસવા માંડેલો. ત્યારબાદ એ બેલ વાગ્યો એટલે છોકરી સીધી એની પાસેથી સ્કૂલમાં જતી રહી. વડોદરાની MS યુનિવર્સિટીમાં થોડા ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં રહી છે. ત્યારે આવતીકાલે વિદ્યાર્થીના સંઘની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે, જેમાં આજે અંતિમ દિવસે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રચાર કરવા ગયેલા NSUI અને યુનિવર્સિટી GS હિતેશ બત્રા અને વાઇસ પ્રેસિડેન્ટ પ્રિયંકા પટેલને ABVPના કાર્યકરોએ ઘેરી લીધા હતા અને ઉમેદવારોના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જોકે વિજિલન્સ અને પોલીસ ટીમ સમયસર ઘટના સ્થળ પર દોડી આવતા મામલો થાળે પડ્યો હતો. આ કેવી હાલત છે એમની. પગ પર મારીને કોઈ જોવે ના એટલા માટે પગ પર મારી જૂતા ફસાઈને મને માર્યા છે. ક્લાસમાં અંદર વિજિલન્સ દૂર હતી, વિજિલન્સ અમારી સાથે હતી, બટ ધક્કો મારીને નીચેથી મારીને મારી આવી હાલત કરી છે. પ્રિયંકાબેને માર્યું છે, જે એમને ખબર છે કે વિદ્યાર્થીઓ સાથે અમારી સાથે છે, અમારી જીત નિશ્ચિત છે. છોકરી ના દેખાય, બધા બોયઝ હતા અને હું અંદર એકલી કેન્ડિડેટ ગર્લ હતી અને મારી સાથે એક ફ્રેન્ડ હતી જેને હું લઈને આવી હતી. ત્યારે બધા છોકરાઓ આજુબાજુ અમને ટોળાવાળી ગયા, અમને ધક્કા મારવા માંડ્યા અને ખેડતા તો છેડતી બી કરતા હતા. મારા માથા પર માર્યું, મને આ ફાડી નાખ્યું. તો એમનામાં એટલું બી સભ્યતા જેવું છે જ નહીં. અહીંથી હિતેશનો ફોન આવ્યો તો અમે દોડીને બીજા વધારાના માણસો સાથે આવ્યો તો હું જયારે આવ્યો ત્યારે અહીંયા બધા બે ABVના જે અહીંના જે ટેકનોલોજીના સ્ટુડન્ટ છે એ બધા બહાર નીકળી ગયેલા હતા. એટલે આ જે NSUના માણસો હતા એ જે અમારી સાથે એના પ્રોટેક્શનમાં અમે રહી અને આ પરિસ્થિતિ અત્યાર સુધીમાં આપની નજર સામે છે, બધી થાળે પાડેલી છે. તો ભાણવડના રાણપર ગામમાં યોજાયેલા અમાસના મેળામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થયું હતું. દિગેશ્વર મહાદેવના મેળામાં દારૂનું વેચાણ થયું હતું. લોકોની વચ્ચે ખુલ્લામાં દારૂ વેચાયો હતો. દારૂના વેચાણની તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરમાં અલંગ નજીક એક દંપતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. દંપતીએ ઘરેલુ ઝઘડાના મામલે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે તેને ઝડપીને આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભોગાભાઈને પોતાની માતા સાથે ઘરેલુ ઝઘડો હતો, પણ કોર્ટે આ મામલે ભરણપોષણનો આદેશ કરતા ભોગાભાઈ રોષે ભરાયા હતા. તેથી કલેક્ટર કચેરી ખાતે આવી દંપતીએ આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી. કચેરી ભાવનગર ખાતે આત્મવિલોપન કરવા આવનાર છે એવી માહિતી મળતા અમે પૂરતા સ્ટાફ સાથે અને ભાવનગર સિટીના A ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે હાજર રહી અને અત્યારે તેમની પત્ની સાથે આત્મવિલોપન કરવા માટે આવતા તેઓને ધોરણસરની કાર્યવાહી કરી હાલ પકડેલ છે અને આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે.
વન વિભાગના કાયદાનું ઉલ્લંઘન કરતો ફોટો વાયરલ થયો છે. વન વિભાગનો નિયમ છે કે તેમના કર્મચારીઓ પ્રાણી સાથે ફોટો પડાવી શકતા નથી, છતાં પણ વન વિભાગના કાયદાના શરેઆમ લીરે લીરા ઉડી રહ્યા છે. ફરી એક વખત પ્રાણીઓ સાથેનો ફોટો વાયરલ થતા વન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. પાટણના શંખેશ્વર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી સાથે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પાર્થેશ્વર ભગવાનના મહામાંગલિક પ્રસંગમાં ભાગ લીધો હતો. આ સાથે જ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય નાગરજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સાથે જ રૂપાણીએ શંખેશ્વરનો વિકાસ ઝડપથી કરવામાં આવશે તેવું ગામવાસીઓને આશ્વાસન આપ્યું હતું. શંખેશ્વરની જનતાને પણ મળવાનો મને મોકો મળ્યો. શંખેશ્વરના બસ સ્ટેન્ડ એનું કામ ઝડપથી થાય એની પણ ચર્ચા કરી છે આજે, અને એ સિવાય પણ શંખેશ્વરના વિકાસ માટે જે આવશ્યક હશે એ અંગે યોગ્ય પગલાં ટૂંક સમયમાં લેશું. વાયબ્રન્ટ ગુજરાત 2017 અંતર્ગત આજથી મહાત્મા મંદિરમાં એગ્રો અને પ્રોસેસિંગ વિષય પર ત્રિદિવસીય સેમિનારનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં 2017ના જાન્યુઆરીની 11 થી 13માં વાયબ્રન્ટ સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજથી મહાત્મા મંદિરમાં કૃષિ વિષયકો સેમિનારનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ તૂટી રહેલા ગામડાઓની ચિંતા કરી હતી અને ગામડાને તૂટતા બચાવવા માટે આજના યુવાનો કૃષિ ક્ષેત્ર તરફ આગળ વધે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત રાજ્યની કૃષિ નીતિ 2016નો વધારામાં વધારે લાભ લેવા ખેડૂતોને અપીલ કરી હતી. વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ ચાલી રહી છે. વાયબ્રન્ટ સમિટમાં અલગ અલગ ઉદ્યોગો, અલગ અલગ ક્ષેત્રમાં રિસર્ચો, અલગ અલગ ક્ષેત્રોમાં ટેકનોલોજી અને એના દ્વારા જે તે ક્ષેત્રનો વિકાસ, એમ આજે કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને એક પ્રદર્શની કે જેમાં કૃષિને લગતી ટેકનોલોજી આધારિત બધા સાધનો એનું પ્રદર્શનીનું ઉદ્ઘાટન થયું. અને આજે પરિસંવાદ છે સસ્ટેનેબલ ફૂડ પ્રોસેસિંગ ની આખી નીતિ, એટલે ખેડૂત જે કાંઈ ઉત્પાદન કરે છે એનો એક એક કણ એ વેડફાય નહીં, એનું મૂલ્ય ત્યારે જ વધશે કે જ્યારે એનું પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ થાય. પાટણમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો. પાટણના શંખેશ્વરમાં મુખ્યમંત્રીના હેલિકોપ્ટરના ઉતારા માટે દલિતના ખેતરમાં હેલિપેડ બનાવાતા દલિત સમાજે રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ પાટણમાં નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે થવાનું હતું. તે બ્રિજનું લોકાર્પણ પાટીદારો કરી નાખ્યું. આમ દલિતો અને પાટીદારો દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો સોશિયલ મીડિયાના હવે કહી શકાય કે જે લોકોને જોડતી મહત્વની કડી બની ગઈ છે, અને એટલે જ આ મીડિયા લોકોને એકબીજાથી નજીક લાવે છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી જ વિખૂટા પડેલી એક યુવતીનું કેવી રીતે મિલન થયું, જોઈએ આ અહેવાલમાં. लापता थी, वो कहीं कहीं चली जाती है, गुम हो जाती है, उसका दिमाग काम नहीं करता, रोड भूल जाती है, रास्ते भूल जाती है. और हम अहमदाबाद के रहने वाले हैं और ये नासिर भाई ने हमको फेसबुक पे भेज के पता बताया और हमारी बहन मिली हमारे को. સાંભળ્યું ને શું કહી રહ્યો છે આ ભાઈ? જી હા, આ પરિવાર છે આસુનો અને આજે આ પરિવાર અત્યંત આનંદિત છે, કેમ કે 6 મહિના પહેલા વિખૂટી પડેલી આસુ તેમના પરિવારમાં પાછી ફરી છે. છેલ્લા 6 મહિનાથી સાવરકુંડલા નજીક આવેલા માનવ મંદિર આશ્રમમાં આસુ ઉર્ફે યાસ્મીન સારવાર લઈ રહી હતી. તેની યાદ શક્તિ તે ગુમાવી બેઠી હતી, પણ ફ્રેન્ડશિપ ડે ની ઉજવણીના દિવસે આસુની યાદ શક્તિ પાછી આવી. પણ તેના પરિવારને કેવી રીતે શોધવો તે સમસ્યા તેને ઘેરી વળી. પણ ત્યાં જ તેને મદદ મળી ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી કરવા આવેલા અમરેલીના એક ગ્રુપની. માનવ મંદિરમાં આજથી 6 મહિના પહેલા આ દીકરીને મોરબી માળિયાના વેપારીઓ દાખલ કરી ગયેલા. ત્યારથી આ દીકરી બિલકુલ મેન્ટલ રિટાયર્ડ હતી, અપસેટ હતી. ધીરે ધીરે પોતાના વતનનું નામ દેવા લાગી. એમાં યોગ એવો ભાગ્યો કે આવડા યંગ છોકરાઓ ફ્રેન્ડશિપ ડે ઉજવવા માટે અમારો માનવ મંદિરને પસંદ કર્યું.
મેં છોકરાઓને બેસાડીને કીધું કે ભાઈ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તમે દિવસો ઉજવો અને આ ફ્રેન્ડશીપ ડે ને માનવતા ડે માં રૂપાંતર કરો. અને એ છોકરાઓને યોગ્ય લાગ્યું અને એટલી બધી બધાએ થઈને આખા ગ્રુપે મહેનત કરી કે ટૂંક જ સમયમાં 1 મહિનાની અંદર રિઝલ્ટ લાવ્યા. ત્યારે બાપુએ અમને કીધું કે આજનો દિવસ તમે માનવતાનો દિવસ તરીકે ઓળખો. જો તમે માનવતાનું એક કામ કરવું હોય તો તમારા મુસ્લિમ જ છે, આ બેનનો હતો પોતો શાહપુરના છે, એનો અમને ગોતી દો. અને ત્યારે નાસિરભાઈ અમારે સાગર મોટર અમરેલી અને અમરેલી શહેરના ઉપપ્રમુખ છે, તેને પોતે કોન્ટેક્ટ બધાનો કરી આજે એના વાલીઓ, એના મા બાપને તેની દીકરી સાથે અહીંયા ભક્તિરામ બાપુ ત્યાં સાવરકુંડલા માનવ મંદિર છે ત્યાં મેળાવ્યા છે ને એક પુણ્યનું કામ, માનવતા દર્શાવી છે. ગ્રુપના સભ્યોએ સોશિયલ મીડિયાના ઉપયોગથી તેના માતા પિતાને શોધી કાઢ્યા ને આમ વિખૂટી પડેલી આંસુનું તેના પરિવાર સાથે થયું સુખદ મિલન. કેતન બગડા, VTV ન્યૂઝ, અમરેલી.